સ્માર્ટ સિટી દાહોદમાં મોતનો એન્ટ્રી ગેટ. ગઈકાલે દાહોદ શહેર અને જિલ્લાભરમાં આવેલા સામાન્ય વાવાઝોડા અને ગાજવીજ સાથેના વરસાદે આખા પંથકમાં ભારે તારાજી સર્જી છે. પરંતુ આ કુદરતી આફત વચ્ચે ભ્રષ્ટાચારથી ભરેલા લોખંડી તોતિંગ સાઇન બોર્ડે 3 નિર્દોષ લોકોનો ભોગ લીધો છે. આ દ્રશ્યો છે દાહોદના ગરબાડા ચોકડીના, જ્યાં કાળમુખા બનેલા સ્માર્ટ સિટીના એન્ટ્રી ગેટે 3 પરિવારોના માળા વિખેરી નાખ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા દાહોદને સ્માર્ટ સિટી બનાવવા માટે કરોડો રૂપિયા જેવી માતબર રકમ ફાળવવામાં આવી હતી. આ જ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં પ્રવેશતા મુખ્ય પોઈન્ટો ઉપર લાખો રૂપિયાના ખર્ચે સ્માર્ટ સિટી દાહોદમાં તમારું સ્વાગત છે આ લખેલા તોતિંગ મહાકાય સાઇન બોર્ડ ઊભા કરવામાં આવ્યા હતા. પરંતુ ગઈકાલે રાત્રે આવેલા સામાન્ય વાવાઝોડાએ સ્માર્ટ સિટીના આ કહેવાતા વિકાસને જમીનદોસ્ત કરી દીધો. માત્ર પાતળા નટ બોલ્ટના સહારે ઊભો કરાયેલો આ તોતિંગ એન્ટ્રી ગેટ પત્તાના મહેલની જેમ તૂટી પડ્યો. કમનસીબી તો જુઓ, આ ગેટની નીચેથી પસાર થઈ રહેલા ગરીબ પરિવારના મોભીઓ, જેઓ દિવસભર મજૂરી કરીને પોતાના પરિવાર માટે 2 પૈસા કમાઈને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, તેઓ આ તોતિંગ મહાકાય લોખંડી બોર્ડ નીચે દબાઈ ગયા. આ ભયાનક આકસ્મિક ઘટનામાં ગંભીર રીતે દબાઈ જવાથી એક નિર્દોષનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ત્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને ઝાયડસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમાંથી 2 નિર્દોષ લોકોએ દમ તોડી નાખ્યો હતો, જેથી મોતનો આંકડો પહોંચ્યો હતો 3 ઉપર. જ્યારે અન્ય એક 28 વર્ષીય ઈસમ ઝાયડસ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ત્યારે આ મૃતકોની ઓળખ થઈ. તેમાં 55 વર્ષીય સકરિયાભાઈ નીનામા, 54 વર્ષીય હિમસિંગભાઈ પરમાર અને 60 વર્ષીય બાબુભાઈ બારિયા. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં હાલ ઝાયડસ હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. આ દુર્ઘટનાના પગલે ગરબાડા અલીરાજપુર જતો નેશનલ હાઈવે 56 બંને તરફથી જામ થઈ ગયો હતો. આ ઘટનાની ગંભીરતા જોતા સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી અને ક્રેન તેમજ જેસીબી મશીન વડે બોર્ડ હટાવી માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો. વાવાઝોડાનો કહેર માત્ર અહીં જ સીમિત નહોતો. તળાવ જનતા ચોક વિસ્તારમાં નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ બનાવાયેલો પતરાનો શેડ પણ તૂટી પડ્યો હતો. સદનસીબે ત્યાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. બીજી તરફ પડાવ નજીક ચાલતા કાર્નિવલ મેળામાં પણ વાવાઝોડાએ ભારે નુકસાન પહોંચાડ્યું છે. મેળો શરૂ થાય તે પહેલાં જ મેળાનો મુખ્ય ગેટ અને દુકાનોના પતરા હવામાં ઉડીને નીચે પડ્યા હતા. જોકે મેળાના વિશાળ ઝૂલાઓને કોઈ નુકસાન નથી થયું, પરંતુ મેળાના સંચાલકોને શરૂઆત પહેલાં જ લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હવે સવાલ એ ઊભો થાય છે કે આ મોત માટે જવાબદાર કોણ? લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સીધા ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે. લાખો રૂપિયાના ખર્ચે બનેલો ગેટ સામાન્ય પવન પણ કેમ ન ઝીલી શક્યો? શું એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી આ નકરો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે? જોકે આ મામલે વહીવટીતંત્ર જાગ્યું છે અને તપાસનો દોર શરૂ કર્યો છે. 3 નિર્દોષ લોકોના મોત મામલે પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા રિપોર્ટ તૈયાર કરી સરકારમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે અને નિવાસી અધિક કલેક્ટર RAC દ્વારા આ મામલે તટસ્થ તપાસ કરીને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે. પરંતુ જનતા પૂછી રહી છે, શું આ તપાસ માત્ર કાગળ ઉપર જ રહેશે? શું સબ ચલતા હૈની નીતિ હેઠળ આ મામલો પણ દબાવી દેવાશે? અને સૌથી મોટો સવાલ, જે પરિવારોના કમાનારા મોભીઓ આ દુર્ઘટનામાં કાળનો કોળિયો બની ગયા, તે અનાથ બનેલા પરિવારોનું હવે શું થશે? ગઈકાલે સાંજે જે વાવાઝોડું આવેલું એમાં હોર્ડિંગ પડવાને કારણે એક દુઃખદ ઘટના આકાર પામેલી. એમાં એક હોર્ડિંગ પડવાને કારણે 4 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયેલા, જેમાં એક વ્યક્તિનું તાત્કાલિક ઘટના સ્થળે જ મોત નીપજેલું અને બાકીના 3 ને તાત્કાલિક સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા. એમાં છેલ્લે મળતી માહિતી મુજબ સારવાર દરમિયાન 2 વ્યક્તિનું અવસાન થયેલું છે. એની PMની કાર્યવાહી ચાલુમાં છે અને મૃત્યુ પામેલા તમામ કુટુંબને તાત્કાલિક સહાય મળે એ બાબતે પણ અત્રેથી કાર્યવાહી ચાલુમાં છે. કાલે સાંજના લગભગ 7 વાગ્યાના ગાળામાં જે વાવાઝોડાની અસર દાહોદની અંદર થઈ, એમાં ગરબાડા ચોકડી પર જે સ્માર્ટ સિટીના સાઇન પોલ સાથે જે રોડ પર પડ્યું એની અંદર લગભગ 4 વ્યક્તિઓ, એમાં 3 વ્યક્તિઓ ફેટલ થયા
એમાં એક નીલસુર ગામના હતા, એક બોરિયાળા ગામના હતા, એક ઉસરવણ ગામના હતા અને એક બાવકાના જે હતા એ હાલ સિરિયસ છે, જેમાં 3 ફેટલ થયેલા. એની અંદર જે ડિઝાસ્ટર સેલ દ્વારા જે તમામ તંત્ર દ્વારા પણ સારી એવી મદદ મળી અને તમામ કાર્યવાહી થઈ છે, જેમાં સહાયક ફંડ સુધીની તમામ કાર્યવાહી સંપૂર્ણ રીતે પૂરી થવા આવી છે. પણ તો છતાંય અમે એમ કહેવા માંગીએ છીએ કે જે સ્માર્ટ સિટી અંતર્ગત જે સાયન્સ બોર્ડ અને જે પોલ સાથે ઊભું કરવામાં આવ્યું છે એમાં કોન્ટ્રાક્ટરની ક્યાંક ને ક્યાંક નાની મોટી પણ ભૂલ હોઈ શકે છે. કારણ કે એનું કારણ છે કે ત્યાર પછી અમે સ્માર્ટ સિટીમાં જેટલા પણ પોલ ઊભા થયા છે એમાં ક્યારે પણ અમે એમના સ્ક્રૂ બોલ્ટ નટ ફિટ કરતા પણ નથી જોયા. એટલે એ મેન્ટેનન્સ નામની કોઈ વસ્તુ જ નથી, એના લીધે પણ આ વસ્તુ થઈ હોઈ શકે છે. અને જે કાલનું જે વાવાઝોડું હતું એ 25 કિલોમીટર પર અવરની સ્પીડ પર હોઈ શકે. એના અંદાજે જો પોલ પડી જતો હોય તો એનો મતલબ કે સ્માર્ટ સિટીની અંદર જે કોન્ટ્રાક્ટરે કામ કર્યું છે એની અંદર પણ ભૂલચાલ હોઈ શકે છે. એટલે અમે સરકારી તંત્રને પણ જાણ કરીએ છીએ કે કોન્ટ્રાક્ટર તરફ પણ એની કાર્યવાહી થાય. અને બાકી તંત્રની જે મદદ મળી છે, પોલીસ પ્રશાસનની મદદ મળી છે એ સંપૂર્ણ રીતે યોગ્ય છે અને એ અમને આવકાર્ય છે. જોહાર. હવે ગઈકાલે સાંજે 7 વાગ્યા પછી જે કંઈ વાવાઝોડાની અસર થઈ એ સમય દરમિયાન વાવાઝોડાને લીધે જેસાવાડા ક્રોસિંગ ચોકડી પર જે દાહોદ સ્માર્ટ સિટી અંગેનું જે સાઇન બોર્ડ મૂકેલ છે એ સામાન્ય વાવાઝોડાનું હોવા છતાં પણ ધરાશાયી થયેલ હોય એ અન્વયે નેલસુર ગામથી, બોરેલા ગામથી અને ઉસરવણ ગામથી 3 ભાઈઓના જે કરુણ મોત થયા છે એ અન્વયે અને એક ભાઈ બાવકાના છે એ અત્યારે સિરિયસ છે અને હોસ્પિટલાઇઝ છે અને સારવાર એમની ચાલુ છે. જે આ 3 ગામોના જે ભાઈઓને કરુણ મોત થયા છે એ અન્વયે તમામ ગામના કુટુંબ સપરિવાર દુઃખ અને શોકની લાગણી અનુભવે છે. પણ દાહોદ સ્માર્ટ સિટી અંગેના જે બોર્ડ દાહોદ સિટીમાં આજુબાજુ દરેક જગ્યાએ લગાવેલ છે એની ફિટનેસ અંગે લાગતા વળગતા સરકાર અને નગરપાલિકા બોર્ડ, લાગતું હોય તો નગરપાલિકા બોર્ડ જે કંઈ પણ હોય તે એની ફિટનેસ સર્ટિફિકેટ અંગે તપાસણી કરે. કારણ કે એના જે નટબોલ્ટના જે ફિટિંગનેસ છે વ્યવસ્થિત ન હોવાથી સામાન્ય વાવાઝોડામાં ધરાશાયી થઈ હોય એ અંગે સરકારશ્રી તરફથી આગળની કાર્યવાહી થાય અને જે આકસ્મિક ઘટનાનો જે ભોગ ભણેલ છે એ તમામ ભાઈઓને સરકાર તરફથી જે મળવા યોગ્ય લાભ મળે એ અંગે આગળની કાર્યવાહી થાય એવી સરકારશ્રીને આપના મીડિયા માધ્યમથી અમે સમગ્ર પરિવાર તરફથી મારી રજૂઆત છે. હમણાં સુધી સરકાર તરફથી આપણે શું સહાયતા કરવામાં આવી છે? અત્યારે તો અમને ઝાડસ હોસ્પિટલમાં જે સારવાર મળી છે જ છે. એ સિવાય અત્યારે તો હજી કંઈ સીધું કશું આવ્યું નથી. લગભગ હવે સરકારની પ્રોસેસમાં હોય અને આગામી સમયમાં મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. દાહોદ ખાતે યોજાનાર કાર્નિવલ લોકમેળામાં અચાનક વાવાઝોડા આવવાને કારણે અમારા મેળાનો ફક્ત ગેટ ધરાશાયી થઈ ગયો છે અને ગેટ ધરાશાયી થવાને કારણે અમારે ગેટને આખું નુકસાન, ખાસ 10 થી 15 લાખ રૂપિયાનું નુકસાન આવેલ છે. અને આ ગેટ ફરી બનાવતા અમને 10 થી 15 દિવસનો સમય મર્યાદા લાગી જશે. મેળાના ગ્રાઉન્ડમાં કોઈ પણ પ્રકારની પબ્લિક હતી નહીં અને કોઈ પણ પ્રકારનો અનિશ્ચિત બનાવ અમારા મેળામાં બનેલ નથી.